હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઇગ્નાઇટેડ માઇન્ડ્સ. આજના આ વિડીયોમાં આપણે યુનિટ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિની શોર્ટ નોટ સમજવાના છીએ. લેસન તો વી હેવ ઓલરેડી અપલોડેડ એન્ડ અન્ડરસ્ટુડ. આજે આ વિડીયોમાં આપણે એ જ લેસનની શોર્ટ નોટ સમજવાના છીએ. આ વિડીયોમાં આપણે આ લેસનની પહેલી શોર્ટ નોટ સમજીશું. અરુણ, અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ. અરુણ એક યુવાન પર્યાવરણવાદી. સો લેટ્સ સ્ટાર્ટ ધ શોર્ટ નોટ. હવે આપણું પહેલું સેન્ટેન્સ તો આપણે હેડિંગમાંથી જ લઈશું, જેથી આપણને ઈઝી થઈ જાય. નંબર 1, અરુણ ઇઝ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ. હવે આપણે અહીં ઇઝ કેમ લખ્યું, વોઝ કેમ નહીં? તો ઇઝ એટલા માટે કે હજી પણ કાર્યરત છે, તે હજી પણ પર્યાવરણ માટે કામ કરે છે, એન્ડ ધેટ્સ વાય વી હેવ યુઝડ ઇઝ. એન્વાયરમેન્ટલિસ્ટનો સ્પેલિંગ ના આવડે તો તેને ડિવાઈડ કરીને લર્ન કરો. એન એટલે અહીં ઈ એન લેવાનું, એ એન નહીં. સો ઈ એન, વીઆઈ એટલે વાય, RON રોન, MEN મેન, TA ટા, and LIST list. N Y Ron mentalist, environmentalist. So Arun is a young environmentalist. Arun એક યુવાન પર્યાવરણવાદી છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ફાઉન્ડેડ એન NGO 17 years of age. ફાઉન્ડેડ એટલે અહીં સ્થાપના કરવી થાય. NGO નું નામ શું છે? તો એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, દેટ ઇઝ EFI. કેટલા વર્ષની ઉંમરે એમણે આ NGO ની સ્થાપના કરી? તો 17 વર્ષની ઉંમરે, રાઈટ? હવે સેન્ટેન્સ ફોર્મ કરીએ. એટ ધ એજ ઓફ 17, he founded an NGO called Environmentalist Foundation of India. 17 વર્ષની ઉંમરે તેમણે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. વર્ક્સ ફોર ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ. હવે આ સેન્ટેન્સમાં તો આપણે કંઈ કરવાનું જ નથી, ખાલી આગળ he જ એડ કરવાનો છે. he works for the cause of environment. તે પર્યાવરણના લાભ માટે કામ કરે છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ કે અરુણ અને એની ટીમ ઓફ વોલન્ટિયર્સ શું કરતા હતા? તો તે લોકો દરિયા કિનારાઓ એટલે કે બીચીસ અને બીજી વોટર બોડીઝ ક્લીન કરતા હતા, ટ્રીઝ પ્લાન્ટ કરતા હતા અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બેગ્સ પણ બનાવતા હતા. તો ચાલો સેન્ટેન્સ ફોર્મ કરીએ. અરુણ and his team of volunteers clean beaches and other water bodies, plant trees and also make environment friendly paper bags. અરુણ અને તેમના વોલન્ટિયર્સની ટીમ દરિયા કિનારાઓ અને બીજા જળાશયો સાફ કરે છે, વૃક્ષો વાવે છે અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની બેગ્સ પણ બનાવે છે. અરુણ and his team of volunteers clean beaches and other water bodies, plant trees and also make environment friendly paper bags. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. સૌથી પહેલા કૃષ્ણમૂર્તિએ કયું કામ કર્યું? તો સૌથી પહેલા તો તેમણે પોતાના ઘરની પાસેનું એક તળાવ સાફ કર્યું. કોની સાથે મળીને? તો પોતાના કપલ ઓફ ફ્રેન્ડ્સ સાથે મળીને, રાઈટ? કપલ ઓફ ફ્રેન્ડ્સ એટલે એકાદ બે ફ્રેન્ડ્સ સાથે. તો ચાલો સેન્ટેન્સ ફોર્મ કરીએ. તેમણે સૌ પ્રથમ તેમના મિત્રો સાથે મળીને પોતાના ઘરની પાસેનું એક તળાવ સાફ કર્યું. He first cleaned a lake next to his house with a couple of his friends. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. તેમને કોણે કોણે સપોર્ટ કર્યો? તો તેમના પેરેન્ટ્સ અને ટીચર્સે. તો તેમને તેમના માતા પિતા અને શિક્ષકો તરફથી ખૂબ જ સપોર્ટ મળ્યો. He got a lot of support from his parents and teachers. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. એમણે આ અભિયાન શેની માટે શરૂ કર્યું હતું? તો એનિમલ્સ અને બર્ડ્સને પ્રોટેક્ટ કરવા માટે, રાઈટ? તો અરુણનું એવું માનવું છે કે પ્રાણીઓ અને પક્ષીઓનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. અરુણ feels that it is important to protect animals and birds. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. એમને એવું કેમ લાગે છે કે જળાશયો સાફ સુથરા હોવા જોઈએ? સો દેટ પક્ષીઓ અને પ્રાણીઓ શાંતિથી જીવી શકે, બરાબર? તો ચાલો સેન્ટેન્સ ફોર્મ કરીએ. તેમને એવું લાગે છે કે જળાશયો સ્વચ્છ રાખવા જોઈએ, જેથી કરીને પક્ષીઓ અને પ્રાણીઓ શાંતિથી જીવી શકે. He feels that water bodies should be kept clean so that birds and animals can live peacefully. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. અરુણ ક્યાં જોબ કરતા હતા? તો ગૂગલમાં. તેમણે ગૂગલનો આટલો સરસ જોબ કેમ છોડ્યો? સો દેટ તે પોતાનું પૂરેપૂરું ધ્યાન પર્યાવરણ પર આપી શકે, રાઈટ? અરુણે પર્યાવરણ પર પૂરેપૂરું ધ્યાન આપવા માટે ગૂગલની પોતાની સારી એવી જોબ છોડી દીધી. તો અરુણ left his job at Google so that he could give his full attention to the environment. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. તે યુવાનોને કેવી રીતે પ્રોત્સાહન આપે છે? તો તે વિદ્યાર્થીઓ અને યુવાનોને પર્યાવરણની મદદ કરવા સ્વેચ્છાએ તેમની સાથે કામ કરવા માટે પ્રોત્સાહન આપે છે. પ્રોત્સાહન આપવું એટલે એન્કરેજ કરવું.
He encourages the students and youth to volunteer with him in helping the environment. With this, we have come to an end of the first short note of Unit 3.